ગગજી ની ગયા છે વાડીએ અને બાબા ગયા છે ગામમાં. હવે બાબા કઈ આવે નહીં કે નહીં આવે તો કંઈક ચા પાણી પીએ, દૂધ બૂધ લાવે તો સારું. હા આવ્યા ખરા બાબા. એ ડોશી ચા બનાવી લે. હું દૂધ ની વાટે હતી. તમે કેટલે ગયા તા? હું તો બજારે બેઠો તો. હા લો ઘોઘલો ની એવા વાડીએ છીએ. કાંઈ આવ્યા નથી એ તું કહું છું. આ બે ગયા છે મેં કે તમે વાડીએ ગયા હું વાડીએ નતો, હું તો બજારે બેઠો છે. હવે ઘોઘલો જાય છે ને આપણો દીકરો. હા મેં કીધું આટો મારવા ગયા હો, ગમ ઘણી વાર આટો મારવા જાવ મેં કીધું જાય તો ચા પાણી મેઘ તો કોઈ વાડીએ સા તમે નથી પીવા ગયા? ક્યાંય ગયો નહીં, બજારે બેઠો ઓટા ભાંગ્યા. હવે હવે અત્યારે થઈ જાય પછી હવે જાવ ને ગામમાં આટો મારવા. હા તો ખાંડ ને એવું લેતા આવજો. હા તે વાંધો નહીં. આદુ નાખો. આદુ નાખવું જો હે. મેં તમને સાચીમાં બોય ને એટલે પૂછવું સારું ને આદુ નાખવું કે નહીં. હા તે નાખજે બીજું હું. જાયફળ જાયફળ નાખ, જાયફળ સારું અત્યારે. હે પોટલી જ નાખવી ને. લ્યો સા ઘોઘલા હાટું રાખજે, હમણાં આવે છે. ગાંઠિયો આખો નાખ્યો પછી પાછી બીજી વાર શાક ધોઈ નખાય ને છે એટલે પાછો હાલે. પોટલી જ નાખ્યો. વાંધો નહીં. હા હા અમરોર મને દાંતડી વહી ગઈ. દાંતડે વાગી જાય ને કોઈ ધ્યાન રાખવું જોઈએ ત્યાં જેમ ફાવે એમ લેવા મળ્યા તો કૂતરા ઘોડે. બેઠા છો. ચા પાણી પી લે. આ પણ ચા પીવા નોમ દાંતડી વહી ગઈ. જો આ પાછા છોકરાને આ જ વાંધો. એમ કરવો જોઈએ. હું કરતો જ તું. આ પૈસા નેનો. પૈસા કાકા પણ પાટો બંધ થયો. ભાઈ આમાં પાટા ન બાંધવાના હોય. કોના તો એટલે બધી વાગી તો પૈસા નહીં દેતા. તમને ખબર છે કંદુ તમે પૈસા કાપો મારે પાટો બંધાવો જવું. દે ને ઓલામાં 50 રૂપિયા પડ્યા જેટી હેઠે દે. 50 રૂપિયા ખાલી ભાડું થાય ઢસાનું. તે તારે કેટલા જોતા? 500 રૂપિયા. વાટો બાંધો ને 500 થાય. ભાઈ દે ને ભાઈ કોકની ગાડી લઈને જાય. તમને કહો તમારે મંડી મોય આપો. હા બારે વાળા બુટિયા પહેરે મને લઈ દેજો ને. બુટિયા તમારી મંડીમાં હોય તો આપો 500 આ રૂપિયા. તારો બાપ 50 રૂપિયા આપે ઢસા પાટો બંધાવતો ને આમાં તું બુટિયા મારશો. ઓલા હામદ ચટણી ને મોકલી જો ને 10 રૂપિયા લે. અહમદભાઈ ને નામ દેજે મારું. હા એમ. હું કહું તને દાદા કીધું એમ. હા હા તો એ હામાં 10 હોત દે વાપરવા. તારા 500 નો સિક્કો છે હો, પાડતો નહીં. બા હા બેટા. અમારે ઓલા જવાનું છે અમારે હાળી ના છે ને હાળી હા એ શ્રીમત છે તો આ ઘરેણા દેવો ને. એટલે તાર બેન નું શ્રીમત એમ ને? હા ભાઈ લઈ લઈએ એમ બાનું ઊંચું છે. પૂછવું જ પડે ને લે હું પૂછે એટલે એ આપણું છે આ બધું. આપણે કાંઈ આપણે થોડા કોકના છે એના છે દે જ ને. હે બા દેવો. આવો માગે છે કે બુટિયા દેવો તમે શ્રીમત માં દે છે ને ભલે ને જાતા. હે હા તો આપી હાલ. હા બસ બીજું કઈ નથી જોતું ને હવે. હા શેઠ દેજો ને બે દેજો ને જોડી બે બુટિયા. હા તો અને હવે આ ગઢાગઢ પણ આવું ન પહેરાય. તો એ શું કરવું આ? એને મૂકી દેવાય ને કાં વહુ ને દઈ દેવાય. તો મારે હું આવું ખાલી થઈ જવું ક્યાં હવે ખાલી ની ઈચ્છા એમ. પછી હાંસવે નહીં ને એમ. તો એ આ થોડા હાચવે. કે કોણ અત્યારે હાંસવે છે? તું પાટો બંધાઈ જા. પાટો જ બંધાઈ લેવું. ના નકા હું ધનુર ઉપડશે પણ એ તો આજ ઉપડવાનું જ છે મને ખબર જ છે. ઓ વગાડ્યું તે. દાંતડું વાગી ગયું. તારા બાપા પાસ ભૂલી જાય આગળ તે કીધું દાંતડું વાગી ગયું તોય. તને કહું ઓલી વાત કરીને કે આપણે આમ જવાનું છે કીધું કરા તો પૈસા પૈસા લઈ લે. પૈસા પછી પાટો બને ઠેસા સીધા પૈસા લઈ જાઓ ને અમારે જવું છે. તારા બાપે 500 નોટ સિક્કો 500 નો સિક્કો થાય પણ 500 થોડા થાય ને આમ 500 જણા હાથમાં દેવા જાય મારી બેન ને શ્રીમત માં દેવા પડે ભૂંડા ન લાગી ને. હો રૂપિયા હોય હાથમાં દેવાના. એ હોના જમાના વી ગયા. 500 દેવા દો. આપો હજી એક સિક્કો હોય 500. હવે પેડા છે જા કબાટ માં દે. અને 2 દી નહીં થવાના. ત્યાં 2 દી હું બાપુ આળગોટિયા મારી છે.
જે કરવું હોય એ આખો દી શરીરમાં બધું કામ કરી છે ક્યાંક જાવું કે ન જાવું હોય જમીન પછી તમે વહી આવે તો બે ઢોરની નીણ વાઢી આવો જા પછી જાવ કા હા એ નીણ કોક ને કહી દેવું આ ગમે કોક ભાગ્યા નીકળે ને કહી દેવું વાટ નાખશે તો દાડી એટલે ક્યાંક બહાર આવવા જો ક્યાંક આ બહાર લાવ્યા તે તો કે ફરવા નથી લઈ જતો ક્યાંય નથી લઈ જતો એને ક્યાંક જાવું પડે ને કરવાનું હોય જોડા તૂટી ગયા છે તો જોડા લેવાના સોપાટે ગયા જ નહીં કઈ સોપાટી ગયા હા નાના વરાસા તેમાં ન્યાયમાં ઈ સોપાટી ગયામાં શું થઈ ગયું 30,000 હવે નાના તમે કહો નાના વરસ સો પટી ગયા ત્યાં કોઈ દી જવાય જ નહીં આને 30,000 નકર છોકરા જ હતા ત્યાં બાળ મંદિર જ હતું 30,000 રૂપિયા લઈ ગયા તમે પૈસા આપો ને પૈસા હું કેમ ધડ્યું કરો છો જા ને ભાઈ દે ને એને કેટલા દો 1000 દે 1000 હા લેતી હું ગામમાં આટો મારતો હોઉં ગોગા કોક નીકળે તો કહેજો આજ નીણ વાટી દે થોડીક હા કોક ને કેવું જ જોઈએ ને હા બાપુ ક્યાં જાય છે એ જાય છે ગામમાં લાવવા દે ને તારો બાપા તારે શું કામ છે એને મારે ક્યાં કામ છે પૂછું જ તમને ક્યાં જાય છે ડોશી સીધી કીધી છે બાપો જે હા તમને કહો બાપુ ક્યાં દે તો આ ડોશી કેમ નહીં દેતી હોય પૈસા એ નો દે ઈ ડોશી છે બહુ વિચિત્ર માયા જો ને હજી દેતા એને જીવ નથી ચાલતો આમ ગણે છે તેમ ગણે છે નોખા ગણી ગણી મૂક્યા હોય એને સમજા 2-5 બંડલ આમ મૂક્યા હોય 2-3 આમ મૂક્યા હોય 2-3 પટારા છે ચાય નથી મેચ્યા ભાઈ ભાઈ મને બધી ખબર છે ક્યાંય નથી મૂક્યા એ મને ખબર છે મને રહેવા જ દે હાલે કેટલા છે 1000 રૂપિયા 1000 પછી 500 તો બાપા આપ્યા ને ઈ હવે એના તમારા 1500 ક્યાં આવે એ પૈસા તો ક્યાંક બહાર રહી તો હું પછી 1500 પૂરું કરીને આવવાનું હોય કે પૈસા હાલે બીજા 500 બસ તને કહો આ ડોશી જુગાર રમવા બેઠો એમ પૈસા આપે છે કે 1500 આપ્યા 500 તો બાપા આપ્યા એટલે 2000 ક્યાં તમે વયા જાવ તો આ બધું પડ્યું રહે કોને વાપરશે એટલે અત્યારે જો ને એમને વાપરીએ વાપરવા જ દીધા બેટા કેટલાક દીધા પૈસા પણ જો ને જેને ઘટે છે તમારા દીકરા છે તું છે ને ડોશી પૈસા સીધા સીધા મને દે તું યાર ડોશી કેટલા ઉતારી માં સૌ હા પણ તું માં તરીકે રતન માં જ કહેવાની છે આમાં 500 ને એક નાખી દે એટલે માં કેવી હાલે હા 500 બસ બસ હા હવે ઓછા વાપરજો પાછા બસ અને હમણાં 3 સાથી ઘરનું કામ કરજો હમણાં 3 દી નહીં થવાના તાર બાપાને તું બે દીનું કહેતો હતો. 2 દી નું કહેવાનું 3 દી નહીં થવાના અમે જવાના છે 2 મહિના મારા હાળી શ્રીમતમાં છે અને ત્યાંથી ક્યાંક દવું ક્યાંક જુનાગઢ ગમીને ફરવા જવાના છે જુનાગઢ હા તો હું આજે આવું હાલ ને દામા કુંડમાં નાખી દીધું રાઈ તો કામ થઈ જાય તાર બાપા વાટ જોવે નહીં તો પછી તું હાલ ને હવે તું હું અહીં ઊભી છે બાર મોઢું તો ના બા હા બેટા અમે જઈએ છીએ હા જાઓ અને 3 દી નથી આવવાનું હા તે વાંધો બરોબર હા હો અને નિરાતે આમ અને ઈ ઘરે ગયું બધું હા તમારે હારણ કે સડાવતા પડાવતા નહીં હો નકર વાવ ના ના બેટા એવું થોડું હું હા કરું. હવે હાલ ને ભાઈ કાંઈ એને શું હવે ભાઈ એ વાંચી વાતો કરે તમને શું ખબર હોય સમજી લેવું કઈ તને કહેજે બીજું આ તમને કહું હા આ ઓલા ગુગલો ની ગયા હા પણ આ બે મને બહુ હેરાન કરે એટલે હું તને કીધું તને પૈસા દેવાનું કીધું એમ પૈસા જ મેં દીધા તો કે એટલા નહીં તમે 1000 નું કીધું તો મેં 1500 આપ્યા તોય નત માનતા તું પાછું પૈસા જેમ આવે ને દેમાં અરે 5000 લઈને ગયા નો થઈ જાય છે 5000 લઈ ગયા અને ઓલી બાઈક તોય પાછી મને કહે કે તું બાબા કઈ કેતી નહીં એ ખોટું બોલમાં એમ કોઈ દી ના ના કીધું ને તમને મારી ઉપર વિશ્વાસ નથી આવતો દારા દીધા કઈ અરે આ ચીટકો ભરી ગયો દાઢ હલાઈ દીધી મેં આમ જ ચપાઈ જવું જોઈએ જો ફેરી તો અને ઓલો ગુગલો તો આ લાફો ઈટી ગયો આ ગુગરી તોડી નાખ્યું જો હોનાનું હતું ને અહીંયા એમ જ ગુગરી એક તૂટી ગઈ જો ફેરી એક ધોકો લઈને વાહે છો ઈ 2 દિન પણ વિયાવાના છે ને ના ના એ બે દિન કીધું હતું કે હું 4-5 દી આવશું કે ત્યાં જુનાગઢ ફરવા જવા 500 તમે દીધા અને 5 માં લઈ ગયા 5500 લઈને ગયા મને તો તોય પાછ કે ઘરેણા કે આવી છે કબાટમાં મેકી દીધી આ હું ઓલી બાઈ ના બાપ ના આવી છે ઘરેણા આપણી પાસે બધું લઈ તમને આપણી પાસે તમે આ બધું કીધું છે ને હા એટલે હવે મારા હંતાને જોવું છે આવે ને એટલે બા અત્યારે જ મને કે પણ કાલ હવે તમને તુકારો કરે એ તો કરે જ ને તને જો એટલા બધા ડારા દઈને ગયા હોય તો તમને મારી ઉપર વિશ્વાસ ન હતો તમે જોજો ને તમે તો હંતાય એ તું હંતાને જોઈ અરે ઓલી બાઈ તો મારો અંબોડો વીખી નાખ્યો હોતે જહડી મને અહીં તો ઈ બહુ વિચિત્ર છે બાઈ
કાંઈ વાંધો નહીં. હાલ હું ઢોરને નીણ નાખી જાઉં. હા, સડાત લઈ ગઈ તોય મારા. અને ફોન બોન આવે તો ફોન કરીએ કે જલ્દી આવજો. એલા ગોગલા, હા બાપુ, તને 2 દિન કીધું તો 4-5 દિવસ 5મો જમણ છે ક્યાં હતો? હાલો અંદર ઘરમાં વાત કરાય, ડેલીમાં વાત કરાય આપણે બહાર. આ દેવો બાપુ બહાર હું વાતો કરવા મળ્યા તમે મને ભેગું કરતા હું તને 2 દિન કીધું તું કીધું તું અને આ 4 ને 5મો જમણ થઈ ગયો. હું આખી ગયો હા, તેથી સાંજે બધા હાડુભાઈ બધા ભેગા થયા 6-7. જાડુભાઈ. તેથી શ્રીમતમાં ગયા, હા, તેથી સાંજે આવ્યા એટલે મોડું થઈ ગયું. પછી તેથી હુઈ ગયા. પછી ત્યાંથી જુનાગઢ 35 કિલોમીટર હતું. પછી મને કીધું અહીં સુધી આવ્યો છે હાલના જુનાગઢ જઈએ. ત્યાંથી જુનાગઢ ગયા ને મઢડા ગયા ને બધી આટો માર્યો છે. 2 દી વી ગયા. કાંઈ વાંધો નહીં. હું જાઉં એટલે ને ખબર કાઢવા. અને ડોશી ને કઈ ડારા બારા ન દેતો હો તું ગયો તે. મને પણ દારો દીધો હજી 4 દી ઘેરે નો દારો દઈ દીધો. તું ડારા દઈને ગયો તો પરાઈને પૈસા લઈને ગયો. પણ હવે 500 રૂપિયા જુગાર માં હાલ હાલતા એવા પૈસા આપે તો એમ કઈ બહાર જવું છે થોડું કઈ કે પાદર માં જવું છે. બાપુ તમે તરત ડોશી ની વાત માની લ્યો તો માની લેવી પડે ને. અમે કાંઈ એવું નકર કીધું તમારે એમ નથી. કેવું છે હા ઘૂગલો આખા ખેતર નું કામ કરે છે. આ ડોશી ને શું ખબર હોય? આજે કોઈ વાડીએ કોદળો વીણવે લેવાય તો કોઈ ઢોરે કર્યો છે. ડોશીએ બહુ ઢવડા કર્યા. હવે તમારે કરવાના. અને જો માથામાંથી વાળ વી જાય તગારા લઈ લે. વાળ તો તો તારી અમે માના કોઈ વહી દી કાંઈ- અમે કોઈ દી ન બોલ્યા કે અમે બે કામ કરે. બાઈ ને 2 દી ફરવા લઈ ગયા છે તરત બધું આવ્યું બધું ડોશી નું પોચી નું બધું. હું ઓલાને ખબર કાઢવા જાઉં છું. ખબર કાઢીને હમણાં આવું છું. તો હું વાડિયા નહીં જાઉં. હું થાકી વાડીએ ગયો વયો છું. જઈએ, નીણ બીણ જોલા ઢોર ની ઓલા નાખજે. પગથિયા સીડ્યો તો હું જુનાગઢ ને હું થાકી ગયો છું. વાડિયા નહીં જાઉં. ઈ વાડીએ વયો જઈએ તું સાનો મનો. ના ના વાડિયા નહીં જાઉં. હું તો ઘેરે સુઈ જવાનો છું. આવો તે ખાંડ લેતા આવજો. ખાંડ લેતા આવજો. એમ કેમ નથી કહેતી કે મારે આટલું ઝેર લેતા આવજો? હું ત્યાં હંધાય એટલા બધા જ મારા બાપા ને કર્યા હતા. મારા બાપા આમ અગ્નિ કાઢતા હતા મારી માથે. તાર બાપા મને ખીજાતો હતો કે એટલા બધા હું કામ આપ્યા પૈસા. તો મારા બાપા ને કહેવાય ને આખો દી વાડીએ હું આખો દી કામ કરું છું. તું એમ મારમાં તો કે તાર બાપો આવશે ને તે ફોટો લઈને શું આવે? આ તમારા ખોટા એવા હાંધા એમ નહીં મારા બાપા આવે શું કરે? કે લાઠી લઈ લે ધારાસભ્ય છે. ખોટા હાંધા કરાયા ક્યાં ખોટા કર્યા તમારા મેં? દીકરાને સાંભળવું ને બધું એનું આ પૈસા એ પરાઈને 5000 રૂપિયા લઈ તો ગયા. એમાં શું થઈ ગયું પણ તાર બાપા બાપા પણ 1000 લઈ ગયો તો હું ત્યાં આખું ઘર લઈને ગયો ગયો. તો જુનાગઢ કઈ પરિક્રમા આખું ઘર લઈને એમ નહોતું નહીં, ગયો. તાર બાપાએ પૂછ્યું મને ઈ કે કેટલા પૈસા લઈ ગયા. મારે એને કેવું જ ખરું ને. એટલે મેં એમ કીધું એટલા. તો મેં તો કોઈ દી એમ તમને ન કીધું આ કેટલો હિસાબ એવો કપાનો. એ મારી પાસે થોડો આવે, તાર બાપા પાસે હોય છે. આ તો પણ એને કહેવાય ને કે ભાઈ મહેનત કરે છે 2 જણા. કહી દઉં છું આ ટક ટક મને નથી પોહાતું હું હોય જાય ને કર તમે આને સમજાઈ દો તમારા બાને મને આ નથી પોહાતું કાયમ ઉઠીને બાંધું હજી આવ્યા નથી બાંધવાનું શું ચાલુ કરું કયો? એ ગુગા, કર્યું. બાપુ આવ્યા જો વિઘન એ આવ્યું આપણે ઘરે. ગુગા. વિઘન આવ્યું. હો ઓલા સનેડામાં ડીઝલ નાખીને સનેડો ચાલુ કરે ને. બાબા વાડિયા ની તો પગ દુખે છે. પગ ભલે દુખતા હોય તો સનેડો ચાલુ કે. આ રહેવા જો ને કઈ હવા ના ના, ઈ બીજું કઈ નથી કરવું મારે. સનેડો ચાલુ કરી તો સંજરો. હા તો એટલે કેમ કરી જવું છે વાડીએ જવું. હાલો તમે કઈ નીકળો. હાલો હું આવું. હાલો ડીઝલ નું કેન લેતું સનાટો. હો આપણે જ્યાં પછી આ ભૈજા કરેલા છે અહીંયા. હા જો અને ધોયા મારા છે. દીકરા તો પેલા આપણી હાટું રાખ્યા. ભૈજા તમે ખાધા મેં નથી કરે, તાર બાપાને કુટલું કરી દીધું. પણ આમાં મેથી છોકેલી કુટલા આવે ન હોય. વેચી નાખીને કર્યા હતા. આ ધોઈ નાખ્યો તે પેલા કઈ અમારી હાટું નથી એ રાખ્યા. આને ક્યાં ધોઈ નાખ્યા? ઈ કઈ તે પેલા ધોવા વાળી છે. તો તાર બાપાને ક્યાં ધોવે? અરે એ ધોવા ધોયો ને તે પેલા નાખી દીજો બહાર. તમે પાસે એકદમ આવજો ભાઈ ઉભી રહે ત્યાં તો ગોતો દે તું એક દક્ષિણ ના પેટ ની એવી વાત ત્યાં પડી. ગોડાઉનમાં હોય તારો બાપ કોઈ ગયો છો કામે? હા ત્યાં અહીંયા પડી. જાતની બાયું ને બધાય. બાયું ને માન બધું કયો ને એ હું ઓલા ભાવમાં કઈક પાપ કર્યા છે તો આ ભાવમાં તમે ત્યાં અમારા કામનું પણ નથી ને ક્યાં જોઈજે પાછો. કોઈ ઢાકે ના સોને ઈ નથી ખરીદ પડતી. બોલો ડીઝલ જ છે ને, હા ડીઝલ છે. તેલ નું તાર બાપ નો લઈ જતો. આને શું કરવું છે? ડીઝલ નહીં છે ને મારે ચાલુ કે. સનાડામ નાખો કે માથે નાખીને હળગું. એક ખબર છે કે આ આખો દી બહાર ગયો છે તને હક નથી લેવા દેતા. કોને કહું? હા હું વાડીએ જાઉં છું. હા ઓલું 5 લીટર ડીઝલ લઈને. હાથે વાંધો ને જલ્દી વી આવજો પણ હું આજ ખાવું તમારે આજ તો કાંઈ ખાવું નથી. તો ભૂખ નથી લાગી આજ મને.
સાબો કેવી લાગી? આજ તો આમ ખાઈને આવ્યા હોય ને રખડવા ગયા હું ખાઈ ને પાણીપુરી. આવું સાંભળે છે પાણીપુરી ખાઈને આવ્યા છો. પાણીપુરી બહુ પૈસા થી તને કહું, ગયો હાલ તો આમ સરખી પકડીને ઓનો નઠિયો લઈ બીજો. જો ના બાપુ આવું કેરો ડીઝલ ભરું છું ઉભા રહ્યો ને હારો હાલ. એ હું 5 લીટર નાખ્યું કે ન નાખ્યું ઈ નથી ખબર રહેતી. હા કીધી હો તમે હવે હાલો હાલો. તારા હાથમાં છે હું નાખ્યું? તો કા આ કોઈ આવ્યું તું વાડીએ? ઈ કાલે ઓલા ભાગ્યને કીધું તું નીણ વાળી દીધી તો આમ નહીં ઉઠાય કઈ ભલા માણસો આમ જો આ ધોરિયા બોરી એની પથારી ફેરી નાખી. આ તો બે જણ નીણ વાળી લે કઈ ના હવે એમાં હું આ નીણમાં જોતા વાડી. અરે મના હા તો એ બાપા હું છે મારો વાત હું છે. મને કે તારી મને કઈ કે હરખવાલ નીણના કન્નડામાં નીણ નહીં પુલામાં એ બાપા માંથી પુલા ને છોકરા બધું થાય હારા નીણ નાખ તું હા હવે તું તારી મને કઈ કે હવે કાઈ ન કહો, કાંઈ ન કેતો એક શબ્દ ન કહો. હા તમારો ગા બની દો બાપા, હવે કાઈ ન કહો. અને ઘેરે જઈને કોઈને હાંધા કરતો નહીં તારી માને એક તારી વહુ ને કોઈ ને કોઈ ન કહો. અને કે નહીં એટલે તારે તરત નીણ વાટવા આવવું જો ના 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 નીણ તો હું નહીં વાટું બાપુ. હવે તો મને પગ દુખો મળ્યો હાથે. હા હવે હાલ સનેડો ચાલુ કે હવે સનેડો માઈકથી થોડો હાલ ગયા પગ. ઈ બધું હાલે આ સેલપ વાળો છે આપણે સેલપ રાખ થોડો હા સારું લ્યો ચાલો બેહો હાલો. એવો એવો અંદર એવો. કેમ તમે આ લુલા હાલો છો? એલા ભાઈ ઓલા બધા ખડમાં બેહું જો. કેમ લુલા લુલા કેમ હાલો છો? એ ઓલો ધોરિયામાં પગ પડી ગયો. ધસકાઈ ગયો? થઈ હું ધ્યાન રાખતા હો. આમ ફ્રેક્ચર બેક્ચર નથી થયું ને બેટા? કાંઈ નથી, તમે હાથ લઈ લો. અમને આમ ભાઈ તું નથી ને? એ હશે તો હું જઈ આવી ક્યાં? દવાખાને. તમને કહો હા દવાખાને જવું છે? દવાખાને નહીં જવું હોય. પૈસા લાગે. વળતર સોંપડી છે? એ તમને ન ખબર હોય. એમાં કહો. ડોક્ટર ને હું મત દેખાડું આ ક્યાં આને ધસકાઈ ગયા? ઈ ઓલા ધોરિયામાં આમ ઠેકડો માર્યો ભીનું હતું તેમાં એમ થયું? એલા ભાઈ ગારામાં પડી ગયો હા 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 આ બહુ થોડ તૂટી ગયું. થઈ હું એ તો ત્યાં કોઈક ભાળી ગયું ને કે જિંદગી તૂટી જાત પડ્યા હતા ને? ઊંધા માથે. ના તો ધ્યાન રાખાય ને. જોઈતી માથાના વાળ તો દવાખાને જઈ આવો ને બેટા. તમને કહો તને કહું હં. કે પાણી પાણી પા. પાણી પાવશો અમને? હં. આ બાને કેજો હું તમે ગયા પછી ટક 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 માર્યા કર્યા કરે. હવે તું ઘડી ખમી જાને ભાષા. કેમ? તું પેલા મને કઈક પાણી પાણી ખા, મને કઈક પોરો ખાવા દે. પાણી તમને દો પણ આને તમે સમજાઈ દેજો એમ કહો. હું આજ બધા સમજાઈ દેવાનો છું. કેમ? હા તને મારે સમજાવવું પડશે ને. કેમ? પાણી ની જ પાતી ક્યાં જ નહીં તને એમ નથી થતું. શરબત બનાવતા આવો બેટા. દો તો ગા કીધું ને. આ થાકી ગયા હોય તો બાપાની હા સાચી વાત છે. એ તો કામ વાળી છે ને આ ઘરમાં. શરબત નું કીધું હું કામ વાવે. કાંઈ વાંધો નહીં. નિરાશ રાખ, મારા બાપા હમણાં બહાર જાય આટો. વળી આવે નાખીને બનાવજો બેટા. હા એમાં ઓલા લાલ નિશાન વાળી મોનો કોટો થોડીક નાખજો. એ પછી આને કેમ? પાકે. કોને પીવી છે આ પૈયા છોકરી છે. છે હાલ્યો. તને કહું હં. તું ઘડીક ખમજે, હમણાં બાપુ બહાર જવાના છે. હું છું કે કાની અને બાપુને સમેટે ચોખા મળે કેમ લઈ આવો? લાવો લાવો કૂપન ની લાવો થેલી લાવો મારો પગ દુખે છે તો અંગૂઠો નહીં આવે મારે. લાવો હું જાવ તો હો બેટા કૂપન દેજો. હાલો. ક્યાં લખ્યું છે? ચોખા ઘઉં બધું નોખો નોખો રાખજો. ભેગું કોને ન દેજો અને પૂછતા આવજો ને કે અમે બે નામ નોખા કરો હોય શું કરવું પડે. હો હું તારું બધું પૂછી લે તારી ભવાઈ હું થઈ પૂછી જ લેજો એટલે નામ કઢી નાખો કૂપન માં છે અમારે. હવે વાહ માં દીકરો આજ તો પાણી લેવા બેઠા તો. તારી હાટું નહીં થયું. તો હું તને કહું ઘડીક કેમ તને કહું હં. પગ મારો ધસકાણો નતો. તો આને આજો એની આંખું જો હાટોડીના પાન જેવી છે હા અને આંખું કાન નોખા નોખા છે. આને ઓલા બાબાને સડાવ્યો. હે બાબા મેં કાંઈ નથી કીધું. એટલે તમે મારે જ ત્યાં? હા બાબાએ છે ને મારી કોઈ જ પાસે ન ઘા મારે. કરી લીધો થાય. હવે આવડો મોટો જો કોઈ જ નથી માર્યો તારા બાપા એમાં આજ હું મારે. એ કઈ હું કઈ હનુમાન દાદા સત્તન સાચી શીરીને બતાવું.
માર્યો જ ન હોય ને કોઈ દી